કાલે મિત્રો આપણે જોયું હતું સહપ્રભાવિતામાં જોયું હતું આપણે કે F1 સપ્તતિ સહપ્રભાવિતામાં જોયું હતું સહપ્રભાવિતા એનું રિવિઝન આપણે આજ કરી લઈએ। તો F1 સપ્તતિ જ્યારે બંનેનું સંકરણ કરવામાં આવે, નર અને માદા પિતૃનું સંકરણ કરવામાં આવે ત્યારે F1 સપ્તતિ છે એ બંનેના લક્ષણ સાથે જોવા મળે છે। એનો મતલબ બંનેના લક્ષણો ધરાવે છે, આને કહીશું સહપ્રભાવિતા। પછી આપણે જોયું હતું સહપ્રભાવિતા આનુવંશિકતાનું લક્ષણ છે, અને એમાં લક્ષણો ઉતરી આવે છે। પછી જોયું હતું ગાય અને બળદ, ગાયની રૂવાટી સફેદ, બળદની રૂવાટી ભૂખરા કલરની। જો સંકરણ કરવામાં આવે તો જે સપ્તતિ તેમાં બંને રંગની સફેદ અને ભૂખરા રંગની રૂવાટી ધરાવતી હોય છે સપ્તતિ, બરાબર। આમ અમુક એટલો મતલબ એવો કે F1માં બંને પ્રકારના લક્ષણો એક સાથે જોવા મળે, એને સહપ્રભાવિતા કહેવાય। અને આપણે સહપ્રભાતિનું એક્ઝામ્પલમાં મનુષ્યમાં ABO રુધિર જૂથ એટલે કે ABO અને AB એટલે કે રક્તકણ RBCની સપાટી ઉપર કયા એન્ટીજન હાજર છે તેને આધારે રુધિર જૂથ પાડવામાં આવે છે। હવે એક્ઝામ્પલ, બ્લડ ગ્રુપ A હોય તો એની ઉપર A એન્ટીજન હાજર છે, બ્લડ ગ્રુપ B હોય તો B એન્ટીજન હાજર છે, બ્લડ ગ્રુપ AB હોય તો A અને B બંને એન્ટીજન હાજર છે। જો કોઈ પણ એન્ટીજન ઉપર RBCની સપાટી ઉપર હાજર ન હોય એન્ટીજન કોઈ તો એને બ્લડ ગ્રુપ આવશે R। હવે આ એન્ટીજન શું છે તો આપણે જોયું હતું ચોક્કસ પ્રકારની શર્કરા પોલિમર કે જે શું કરે છે તો કે ચોક્કસ પ્રકારની જનીનોનું નિર્માણ કરે છે। હવે આપણે ત્યારબાદ જોયું હતું આપણું મનુષ્યનું રુધિર ગ્રુપ છે ABO રુધિર જૂથ એ સહપ્રભાવિતા એક્ઝામ્પલ આપણને ખબર છે કે જનીન 1 જનીન I એ રક્તકણની સપાટી પર આવેલી શર્કરા પોલિમરના નિર્માણ માટે જવાબદાર છે। કોઈપણ જનીન વિવિધ સ્વરૂપો એટલે કે વૈકલ્પિક કારકો, આપણે મેન્ડલમાં જોયું હતું એક જનીન છે 2 વૈકલ્પિક કારક ધરાવે છે, એમ અહીંયા આપણા બ્લડમાં એક જનીન છે એ 3 પ્રકારના વૈકલ્પિક કારકો ધરાવે છે, એને આપણે એલેન્સ નામ આપ્યું હતું। હવે જનીન 1 એટલે કે જનીન I છે તે 3 પ્રકારના વૈકલ્પિક કારકો ધરાવશે, IA, IB અને I। હવે IA અને IB, I ની રેસ ટુ A ઉપર લખવાનું, અને જે IA અને IB જે પ્રભાવી વૈકલ્પિક કારક છે, અને જ્યારે I છે સ્મોલ I તે પ્રચ્છન્ન વૈકલ્પિક કારક છે। આપણે મેન્ડલના પ્રયોગમાં જોયું જ્યાં સુધી પ્રભાવી જનીન હાજર હોય ત્યાં સુધી વૈકલ્પિક પ્રચ્છન્ન જનીન છે અભિવ્યક્ત થતું નથી। એક્ઝામ્પલ, આપણે ઊંચા અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાવ્યું તો સામાન્ય રીતે જે સપ્તતિ પ્રાપ્ત થાય છે તે હંમેશા ઊંચી હશે, કેમ કે તે પ્રભાવી જનીન છે। હવે ડિટેલમાં સ્ટડી આપણે કહી હતી તો કે I જનીન છે એ 3 પ્રકારના, એક પ્રભાવી IA, IB અને I પ્રચ્છન્ન, બરાબર। હવે એક જનીન માટે 3 પ્રકારના કારકો હાજર છે, અહીં 3 કારકો છે, પણ જ્યારે મનુષ્યની વાત કરીએ તો એમાં રંગસૂત્રની સંખ્યા દ્વિકીય જોવા મળે છે। એક મનુષ્યની વાત એટલે કે 3 કારકોમાંથી 2 જનીનો હાજર હોય છે, કારણ કે આપણા રંગસૂત્રો જોડમાં જોવા મળે છે। હવે જનીન પ્રકારની વાત કરીએ તો સામાન્ય રીતે 6 પ્રકારના જનીન પ્રકાર હાજર હોય છે આપણામાં, કાં તો બંને IA, કાં તો IA, IB, કાં તો બંને IB, IB, કાં તો II, IAI, IBI। હવે જનીન પ્રકારને આધારે જોઈએ, જો બંને IAI હશે તો બ્લડ ગ્રુપ A, જો એક IA હશે અને IB RBCની સપાટી પર એન્ટીજન એક A હાજર હશે અને B હાજર હશે તો AB રુધિર જૂથ આપણે જોયું। જો બંને શર્કરા Bનું નિર્માણ કરતા હશે એન્ટીજન તો બ્લડ ગ્રુપ B, જો બંને પ્રચ્છન્ન હશે, નો શુગર, નો શર્કરા હાજર, નો એન્ટીજન તો બ્લડ ગ્રુપ O। IA અને એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન હશે તો સામાન્ય રીતે જે પ્રભાવી હશે તે જ અભિવ્યક્ત થશે, એવી રીતે IBI હશે તો એમાં પણ જે પ્રભાવી હશે તે જ અભિવ્યક્ત થશે, બરાબર છે। ત્યારબાદ જોયું તો આપણે 2 એક્ઝામ્પલ, તો કે MCQમાં એક્ઝામમાં પૂછે છે તો પિતૃ 1 અને પિતૃ 2, પિતૃ Aમાં બ્લડ ગ્રુપ A હોય, પિતૃ Bમાં બ્લડ ગ્રુપ A હોય તો સામાન્ય રીતે સપ્તતિમાં સંભવિત રુધિર જૂથ કયું આવે બાળકમાં, તો આપણે એ જોયા હતા। એના માટે જન્યુઓ મેં તમને એક બોક્સ બનાવ્યું હતું, એ જન્યુઓ યાદ રાખવાના છે, પછી બોનેટ્સ કરવાનું છે, અને બોનેટ્સની મદદથી તમારે જોવાનું છે કે સંભવિત રુધિર જૂથ બાળકમાં સપ્તતિમાં કયું રુધિર જૂથ જોવા મળે છે, બરાબર છે।
બે એક્ઝામ્પલ કરાવ્યા હતા. હવે આજે જોઈએ છીએ આપણે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. એટલે સૌ પ્રથમ મેન્ડલે જે કાર્ય કર્યું તે 1865માં પ્રકાશિત થયા. તેમ છતાં 1865માં પ્રકાશિત થઈ ગયું, તેમ છતાં 1900ની સાલ સુધી કાર્ય અજાણ હતું. કોઈને ખબર નહોતી આવું છે નથી એવું ખબર નથી. તેમ છતાં 1900ની સાલ સુધી અજાણ રહ્યું. બરાબર છે. હવે કારણો રહે તો કે શા માટે અજાણ રહ્યું? તો પહેલું તો કે સંચાર વ્યવહાર સરળ નહોતો. શા માટે સંચાર વ્યવહાર સરળ નહોતો? તો જુઓ મિત્રો, કોમ્યુનિકેશન, તે સમયમાં કોમ્યુનિકેશન ટીવી નેટ દ્વારા આપણે જે અન્ય લોકો દ્વારા જે મેસેજ પહોંચાડી શકીએ છીએ તે સમયે તે કંઈ પોસિબલ હતું નહીં. એટલે એનું આ કાર્ય 1865માં પ્રકાશિત થઈ ગયું પણ 1900 સુધી કાર્ય અજાણ રહ્યું, કેમ કે કોમ્યુનિકેશનનો અભાવ, સંચાર વ્યવહાર સરળ નહોતો, ત્યારે નેટની સુવિધા હતી નહીં. ત્યારબાદ બીજું આવશે મેન્ડલના આધારે લક્ષણોના નિયંત્રણ માટેના સ્થાયી એકમો, જનીનો, આપણે આ ચેપ્ટરમાં એને કહીશું કારકો છે, જે લક્ષણોની અભિવ્યક્તિ દરમિયાન સમિશ્રિત થતા નથી. જે લક્ષણોની અભિવ્યક્તિ દરમિયાન મેન્ડલને આધારે લક્ષણોના નિયંત્રણ માટેના સ્થાયી એકમો, જનીનો, કારકો છે, જે લક્ષણોની અભિવ્યક્તિ દરમિયાન સમિશ્રિત થતા નથી. એક્ઝામ્પલ આપણે જોયું હતું આગળ, એક સંકરણના પ્રયોગમાં જોયું હતું, નિસંકરણના પ્રયોગમાં જોયું હતું. તો કે F1માં જે સંતતિ છે જ્યારે F2માં મિશ્ર લક્ષણ જોવા મળતું નથી. એટલે કે પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ જોવા મળતા હતા. એટલે કે જો પ્રભાવી હોય ત્યાં સુધી પ્રચ્છન્ન અભિવ્યક્ત થતું નહોતું. આ આપણે જોયું હતું. બરાબર છે. એટલે કે મેન્ડલના આધારે લક્ષણોના નિયંત્રણ માટેના સ્થાયી એકમો, જનીનો, જે કારકો છે, જે લક્ષણોની અભિવ્યક્તિ દરમિયાન સમિશ્રિત થતા નથી. એટલે કે જો એક્ઝામ્પલ મેં ઊંચા અને નીચે છોડ વચ્ચે સંકરણ કરાવ્યું તો મને જે છોડ મળ્યો તે ઊંચો મળ્યો, તે મિશ્ર સ્વરૂપ નહોતું મળ્યું. બરાબર છે. હવે એના પછી આ બાબત મેન્ડલના સમકાલીનને સ્વીકાર્ય ન હતી, કારણ કે તેઓ પ્રકૃતિમાં જોવા મળતી વિવિધતા વિશે માહિતગાર હતા. તો કે આ બાબત મેન્ડલના સમકાલીનોને સ્વીકાર્ય ન હતી, કારણ કે તેઓ પ્રકૃતિમાં જોવા મળતી વિવિધતા વિશે માહિતગાર હતા. બરાબર છે. ત્યારબાદ જોઈએ તો કે ત્રીજું, મેન્ડલે જનીનો એટલે કે કારકો, જનીન માટે કોઈ ભૌતિક પ્રમાણ આપી શક્યા ન હતા, તેમજ તે કયા દ્રવ્યનો બનેલ છે તે પણ જણાવી શક્યા ન હતા. જુઓ શું છે ત્રીજું, તો કે મેન્ડલો જે જનીન માટે ભૌતિક પ્રમાણે આપી શક્યા ન હતા.
ભૌતિક પ્રમાણ એને આપી નથી શકે કે કેવું છે, શેનું બનેલું છે, આ જનીન છે તે શેના બનેલા છે. આપણે આગળના ચેપ્ટરમાં જોયા તો કે આપણા મનુષ્યમાં જે જનીનો હોય છે એ કેવા મોટે ભાગે કેવા જોવા મળે છે કે સમજન્યુક જોવા મળે છે, સમજન્યુક અને વિષમજન્યુક. અને જે આપણા શરીર ચોક્કસ શું કહેવાય સમજાત રંગસૂત્રની જોડ મનુષ્યમાં આવેલી હોય છે. હવે સમજાત એટલે લંબાઈ, સેન્ટ્રોમિયર અને જનીનનું સ્થાન ચોક્કસ હોય છે. એના આધારે તો કે મેન્ડલે જૈવ ઘટનાના પૃથ્થકરણ માટે ગણિત આધારિત અભિગમ ઉપયોગમાં લીધેલ હતો. એટલે આંકડાકીય માહિતીનો ઉપયોગ, આપણે જે પ્રમાણ લખીએ છીએ ને 1:2:1, 9:3:1, એટલે આંકડાકીય માહિતીમાં ઉપયોગમાં લીધેલ હતો, જે જૈવ વિજ્ઞાનીઓ માટે સંપૂર્ણ નવો અને અસ્વીકાર્ય. જે નવા સાયન્ટિસ્ટો હતો એને ખબર નહોતી, એટલે જે બધા માટે અસ્વીકાર્ય હતો, સંપૂર્ણ નવો હતો એટલે એ માટે અસ્વીકાર્ય હતો. અને ચોથું, મેન્ડલે જનીન કારકો માટે કોઈ મેન્ડલે જનીન માટે કોઈ ભૌતિક પ્રમાણ આપી શક્યા ન હતા. તે કયા દ્રવ્યનો બનેલો છે તે પણ જણાવી શક્યા નથી. ત્યારબાદ મેન્ડલે જૈવ ઘટનાના પૃથ્થકરણ માટે ગણિત આધારિત અભિગમ ઉપયોગમાં લીધેલ હતો. જે જૈવ વિજ્ઞાનીઓ માટે સંપૂર્ણ નવો અને અસ્વીકાર્ય હતો. મેન્ડલે કે જૈવ ઘટનાના પૃથ્થકરણ માટે ગણિત આધારિત અભિગમ ઉપયોગમાં લીધેલ હતો, જે જૈવ વિજ્ઞાનીઓ માટે સંપૂર્ણ નવો અને અસ્વીકાર્ય હતો. બરાબર છે. ત્યારબાદ જોઈએ તો કે MCQ, હવે આગળ જોઈએ તો કે MCQ માટે 3 સાયન્ટિસ્ટના નામ યાદ રાખવાના છે. આગળ તમને કહું છું, તે 3 સાયન્ટિસ્ટો હતા, તેણે ફરીથી આની ઉપર કાર્ય કર્યું હતું, પ્રયોગો કર્યા હતા. તો કે ક્યારે? તો કે 1900માં. MCQમાં યાદ રાખવાનું છે. 1900માં 3 વૈજ્ઞાનિકો, એનું નામ યાદ રાખો, ધ વિંગ્સ, કોરેન્સ, શેરમાર્ક, ને આનુવંશિકતા અને મેન્ડેલના પરિણામોનું પુનઃસંશોધન કર્યું. બરાબર છે. 1900માં 3 વૈજ્ઞાનિકોએ જે મેન્ડલે પ્રયોગો કર્યા હતા એના ઉપર ફરી પ્રયોગો કર્યા અને એને પુનઃ સંશોધન કર્યું, ફરી એના ઉપર સંશોધન કર્યું. અને એના આધારે હવે આપણે જોઈએ તો કે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. જુઓ, 1902 સુધીમાં સૂક્ષ્મ દર્શનની તકનિકને કારણે અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની હલનચલનની ગતિનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું. એટલે જુઓ, સામાન્ય રીતે એના પછી આવ્યું તો કે પહેલાં તો 1900, પછી 1902માં જ્યારે નવા પ્રયોગો થયા ત્યારે 1902માં
સૂક્ષ્મદર્શકના તકનીકોને એટલે કે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી જોઈ શકાતું હતું. તો કે અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય છે. એટલે કે રંગસૂત્રોની સંખ્યા જે અડધી થાય છે તે દરમિયાન રંગસૂત્રોની હલનચલનનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું. બરાબર છે. ત્યારબાદ વાલ્ટર સ્વપ્ન અને થિયોકોર બેવટી એણે જોયું કે રંગસૂત્રનો વ્યવહાર પણ જનીન જેવો જ છે. તેઓએ મેન્ડલના નિયમોને રંગસૂત્રોની હલનચલનની ગતિવિધિ દ્વારા સમજાવ્યો. એના જેવા જ છે. તો મેન્ડલના નિયમોને પણ તેઓએ રંગસૂત્રોની હલનચલનની ગતિવિધિ દ્વારા સમજાવતા. જો મિત્રો, વાલ્ટર સ્વપ્ન અને થિયોકોર એણે બેવટીએ શું જોયું કે રંગસૂત્રોનો વ્યવહાર પણ જનીન જેવો જ છે, એટલે કે કારકો જેવો જ છે. એટલે તેઓએ આ મેન્ડલના નિયમોને રંગસૂત્રોની હલનચલનની ગતિવિધિ દ્વારા સમજાવ્યા. એટલે કે હવે એણે કઈ રીતે સમજાવ્યા? તો કે બે ભાગ આપણે પાડશું. તો કે એક ભાગને હું એ કહું છું, બીજા ભાગને બી કહું છું. હવે આને હું મેન્ડલના કારકોને આધારે સમજાવું. અને આને હું રંગસૂત્ર કહી દઉં. બરાબર છે. હવે આપણે પહેલો મુદ્દો લખીએ. હંમેશા આપણે જોયું હતું મેન્ડલના જે કારકો છે, જનીનો છે, તે હંમેશા છોડમાં હોય. આપણે ઊંચા માટે ટીટી યુઝ કર્યું હતું, કેપિટલ ટી, અને નીચા માટે સ્મોલ ટી યુઝ કર્યું હતું. તો કે મેન્ડલના કારકોને આધારે હંમેશા મેન્ડલના કારકો છે તે જનીના છે તે જોડમાં હોય છે. તો એમાં આપણે કહ્યું હતું, પ્રભુતામાં પણ કહ્યું હતું ને, પ્રભુતાના નિયમમાં. તો પહેલો બધું લખશું, જોડમાં હોય છે. બરાબર છે. અને આમાં રંગસૂત્રો પણ જોડમાં હોય છે, એ પણ ખબર છે આપણે. બરાબર છે. બીજો મુદ્દો, જન્યુ નિર્માણ દરમિયાન. હવે જન્યુનું નિર્માણ ક્યારે થાય છે? કે જ્યારે નર અને માદા બંનેનું સંકરણ થાય, અને જે બંનેનું સંકરણ થાય અને બે સંયુગ્મન થઈ અને જન્યુનું નિર્માણ થાય. એટલે કે જન્યુ નિર્માણ દરમિયાન એવી રીતે વિશ્લેષણ પામે છે જે જન્યુઓની પ્રત્યેક જોડમાંથી માત્ર એક જ જન્યુમાં પ્રવેશી શકે. જુઓ, આપણે આગળ જોયું હતું, દાખલા તરીકે હું સમજાવી દઉં. ઊંચા અને નીચા આ બે વચ્ચે આપણે સંકરણ કર્યું ત્યારે આની અંદર હંમેશા એક ટી ને ઈ પ્રવેશી શકે. જ્યારે જન્યુ નિર્માણ દરમિયાન એવી રીતે વિશ્લેષણ પામે છે કે જે જન્યુઓની પ્રત્યેક જોડ છે એમાંથી માત્ર એક જ જન્યુમાં પ્રવેશી શકે છે. જન્યુ નિર્માણ દરમિયાન એક જ પ્રવેશી શકે. હવે આમાં આપણે બીજો મુદ્દો લખશું. તો કે જન્યુ નિર્માણ દરમિયાન વિશ્લેષણ પામે છે અને જોડમાંથી માત્ર એક જ જન્યુને પ્રાપ્ત થાય છે. બરાબર છે. એક જ જન્યુને પ્રાપ્ત. જન્યુ નિર્માણ દરમિયાન વિશ્લેષણ પામે છે અને જોડમાંથી માત્ર એક જ જન્યુને પ્રાપ્ત થાય છે. એના પછી ત્રીજો, અલગ અલગ જોડ. આ બે એક્ઝામ્પલ. અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. એક્ઝામ્પલ, અલગ અલગ જોડ છે એમાંથી એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. આમાં ત્રીજો મુદ્દો, એક જોડ બીજી જોડમાંથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. બરાબર છે. તો પહેલા
આપણે એક્ઝામ્પલ આને પણ મેન્ડલના કારકોને આધારે કહી શકીએ અને આને રંગસૂત્ર અને બંનેને આપણે કરી શકીએ. એવું જરૂરી નથી કે આને જ મેન્ડલના કારકોને આધારે કહેવાનું ને આને રંગસૂત્ર, આ બે એક્સચેન્જ પણ કરી શકીએ. બરાબર. તો જુઓ મિત્રો, બેમાં હંમેશા મેન્ડલના કારકોને આધારે કારકો છે જનીન છે હંમેશા જોડમાં હોય છે, જ્યારે રંગસૂત્ર પણ જોડમાં હોય છે. આપણે જોયું હતું, બે રંગસૂત્રો વચ્ચે સેન્ટ્રોમિયરથી જોડાયેલા હોય છે. બરાબર છે. હવે જન્યુ નિર્માણ દરમિયાન એવી રીતે વિશ્લેષણ પામે છે કે જન્યુઓની પ્રત્યેક જોડમાંથી માત્ર એક જ જન્યુમાં પ્રવેશી શકે. આ પ્રત્યેક જોડમાંથી જન્યુમાં એક જ પ્રવેશી શકે. આમાં પણ જન્યુ નિર્માણ દરમિયાન વિશ્લેષણ પામે છે અને જોડમાંથી માત્ર એક જ જન્યુને પ્રાપ્ત થાય છે. હવે ત્રીજું, અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે અને આમાં એક જ જોડ બીજી જોડમાંથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. એટલે કે આ પરિણામોને આધારે સટન અને બોવરીએ આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ રજૂ કર્યો આ રીતે. બરાબર. અને જોઈએ આગળ, આ પરિણામોને આધારે સટન અને બોવરીએ આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ રજૂ કર્યો. ત્યારબાદ જોઈએ તો કે રંગસૂત્રોની જોડ બનાવી અને અલગ એટલે કે વિશ્લેષણ પામી એ તેમની સાથે લઈ જવાઈ રહેલા કારકોના વિશ્લેષણનું કારક છે. હવે રંગસૂત્રીયવાદનો નિયમ શું કહે છે? તો કે મિત્રો યાદ રાખજો, રંગસૂત્રોની જોડ બનાવી અને અલગ એટલે કે વિશ્લેષણ પામવી એ તેમની સાથે લઈ જવાઈ રહેલા કારકોના વિશ્લેષણનું પ્રમાણ છે. મિત્રો ખાસ યાદ રાખજો, રંગસૂત્રોની જોડ બનાવી અને અલગ એટલે કે વિશ્લેષણ પામવું એટલે કે છૂટી પડવી તે તેમની સાથે લઈ જવાયેલા કારકોના વિશ્લેષણનું પ્રમાણ કહે છે. કેટલું પ્રમાણ છે એ. આ વિચારના સંશ્લેષણનું પાલન કરીને થોમસ હન્ટ, મોર્ગન તથા તેના સાથીઓએ આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદની પ્રયોગાત્મક ચકાસણી કરી. એટલે કે આ વિચારના વિશ્લેષણ તો કે કયા, તો કે આ કારકોવાળું એનું પાલન કરી થોમસ હન્ટ, મોર્ગન તથા તેના સાથીઓએ આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદની પ્રયોગાત્મક ચકાસણી કરી. એટલે આ તમારો છે આનુવંશિકતાવાદનો સંચોટ. બરાબર. હવે આપણે એકવાર રિપીટ કરીએ તો જુઓ મિત્રો, સપ્રભાવિત આપણે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ મેન્ડલે જે કાર્ય કર્યું 1865માં પ્રકાશિત કર્યું હતું, તેમ છતાં 1900ની સાલ સુધીમાં કાર્ય અજાણ રહ્યું. હવે શા માટે કાર્ય અજાણ રહ્યું? તો તેના કારણો છે. પહેલું, સંચાર વ્યવહાર સરળ ન હતો, એટલે કે નેટ કોમ્યુનિકેશનની કોઈ વ્યવસ્થા નહોતી, તો લોકો સુધી મેન્ડલના જે પ્રયોગો છે તેની માહિતી પહોંચી શકી નહીં. મેન્ડલના આધારે લક્ષણોના નિયંત્રણ માટેના સ્થાયી એકમો જનીનો કારકો છે જે લક્ષણોની અભિવ્યક્તિ દરમિયાન સમિશ્રિત થતા નથી. હોય છે જોડમાં, પણ જ્યારે કારકો છે તે સમિશ્રિત થતા નથી. આ બાબત મેન્ડલના સમકાલીનોને સ્વીકાર્ય ન હતી, કારણ કે તેઓ પ્રકૃતિમાં જોવા મળતી વિવિધતા વિશે માહિતગાર હતા. ત્યાર પછી મેન્ડલે કારકો જનીન માટે કોઈ ભૌતિક પ્રમાણ આપી શક્યા ન હતા, તેમજ તે કયા દ્રવ્યનો બનેલ છે તે પણ જણાવી શક્યા ન હતા. ત્યારબાદ
જે મેન્ડલે જૈવ ઘટનાના પૃથ્થકરણ માટે ગણિત આધારિત અભિગમ ઉપયોગમાં લીધેલ હતો, જે જૈવ વિજ્ઞાનીઓ માટે સંપૂર્ણ નવો અને અસ્વીકાર્ય હતો. પછી તો મેં કીધું MCQમાં 3 સાયન્ટિસ્ટના નામ યાદ રાખવાના છે. 1900માં 3 વૈજ્ઞાનિકો ધ વિંગ્સ, કોરેન્સ અને શેરમાર્ક ને આનુવંશિકતા અને મેન્ડલના પરિણામોનું પુનઃ સંશોધન કર્યું. ત્યારબાદ આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ, તો કે 1900 સુધીમાં મેન્ડલે કાર્ય કર્યા હતા. હવે 1902માં મેન્ડલ પછી બીજા સાયન્ટિસ્ટોએ એની ઉપર પ્રયોગો કર્યા. તો કે 1902માં સુધીમાં સૂક્ષ્મદર્શકની તકનીકોના કારણે અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની હલનચલનની ગતિનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. એટલે કે માઇક્રોસ્કોપમાં હવે જોઈ શકીએ છીએ કે રંગસૂત્ર કઈ રીતે અર્ધીકરણ દરમિયાન પોતે હલનચલન કરે છે એ. ત્યારબાદ વોલ્ટર સ્વપ્ન અને થિયોકોર બેવટી એણે જોયું કે રંગસૂત્રોનો વ્યવહાર પણ જનીન જેવો જ છે. તેઓએ મેન્ડલના નિયમોને રંગસૂત્રોની હલનચલનની ગતિવિધિ દ્વારા સમજાવ્યા. હવે એક્ઝામ્પલ 2 પાર્ટ્સ પાડીએ, A અને B. એમાં A છે એને મેન્ડલના કારકોને આધારે સમજાવીએ અને B પાર્ટ્સને રંગસૂત્રોને આધારે સમજાવીએ. તો કે પહેલું, સામાન્ય રીતે મેન્ડલના કારકો છે, જનીનો છે તે જોડમાં હોય છે, એવી રીતે રંગસૂત્ર પણ જોડમાં હોય છે. ત્યારબાદ જન્યુ નિર્માણ દરમિયાન એવી રીતે વિશ્લેષણ પામે છે કે જે જન્યુઓની પ્રત્યેક જોડમાં 100માંથી માત્ર એક જ જન્યુમાં પ્રવેશી શકે છે. આમાં પણ એ જ જન્યુ નિર્માણ દરમિયાન વિશ્લેષણ પામે છે અને જોડમાંથી માત્ર એક જ જન્યુ પ્રાપ્ત થાય છે. અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે અને એક જોડ બીજી જોડમાંથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. ત્યારબાદ જોયું હતું આ પરિણામોને આધારે સ્વપ્નબૌરી અને આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ રજૂ કર્યો. એનો રંગસૂત્રવાદ શું હતો? તો કે રંગસૂત્રોની જોડ બનાવી અને એટલે કે અલગ કરવી, છૂટી પડવી અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન પામવી એ તેની સાથે લઈ જવાઈ રહેલા કારકોના વિશ્લેષણનું પ્રમાણ છે. આ વિચારના સંશ્લેષણનું પાલન કરીને થોમસ હન્ટ, મોર્ગન તથા તેના સાથીઓએ આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદનો પ્રયોગાત્મક ચકાસણી કરી. એટલે કે આ નિયમને આધારે તેને પ્રેક્ટિકલી રીતે પ્રૂવ કર્યું કે શા માટે મેન્ડલનો રંગસૂત્રીયવાદ કઈ રીતે સાચો ઠર્યો છે. બરાબર છે. હવે એના પછીનો ટોપિક છે સહલગ્નતા અને પુનઃસંયોજન. ઓકે, હવે સહલગ્નતા હવે જુઓ, સામાન્ય રીતે એણે પ્રેક્ટિકલ કર્યો મોર્ગને લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે ફળમાખી ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર પર કાર્ય કર્યું. આના ઉપર કાર્ય કર્યું. હવે એણે કાર્ય કર્યું મોર્ગને, ત્યારે પ્રયોગો માટે ફળમાખીની શા માટે એણે પસંદગી કરી? હવે આપણે આ મોર્ગને લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે આ ફળમાખી ડ્રોસોફિલા મેલેનોગેસ્ટર એનું જ શા માટે એણે પસંદગી કરી? હવે શા માટે પસંદગી કરી? ફળમાખીની પસંદગી કરી. તો પહેલું, તેને પ્રયોગશાળામાં સરળ સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકાતી હતી. તેને પ્રયોગશાળામાં સરળ સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકાતી હતી. સરળતાથી ઉછેરી શકે પ્રયોગશાળામાં. સેકન્ડ, તે પોતાનું જીવનચક્ર 2 અઠવાડિયામાં જ પૂર્ણ કરે છે. ત્રીજું, તેમાં એક જ મૈથુનથી વિપુલ સંતતિ ઉત્પન્ન થાય છે. એક જ મૈથુન કરે તે મૈથુન એટલે કે સમાગમ. બરાબર છે. તેમાં એક જ મૈથુનથી વિપુલ સંતતિ ઉત્પન્ન થાય છે. તેમાં સ્પષ્ટ લિંગભેદ હતો.
એટલે કે નર અને માદા બે અલગ હતું, તેમાં સ્પષ્ટ લિંગ ભેદ હતો. એના પછી 5મું, તેઓમાં આનુવંશિક વિવિધતાનું અનેક પ્રકાર હતા. એટલે કઈ રીતે જુઓ, એક્ઝામ્પલ આંખનો રંગ તો કે સફેદ અને લાલ, એક્ઝામ્પલ શરીર તો પીળા અને બદામ, એટલે કે એના શરીરમાં વિવિધતા જોવા મળે છે. તો કે એમાં આનુવંશિકતા વિવિધતાના અનેક લક્ષણ હતા, અનેક લક્ષણોને આધારે એના ઉપર આપણે પ્રયોગ કરી શકીએ. એના પછી 6થું છે, તેઓ 4 સમજાત રંગસૂત્રની જોડ ધરાવે છે. જેમાં 3 જોડ દૈહિક રંગસૂત્રોની અને 1 જોડ લિંગી રંગસૂત્રોની હોય છે. એટલે કે જુઓ 3 જોડ છે એ સમાન હોય, 3 જોડ સમાન હોય એટલે કે લિંગી રંગસૂત્રો હોય છે, બરાબર છે. 3 જોડ સમાન હોય છે, પરંતુ તફાવત શેમાં જોવા મળે છે, તો જેની 1 જોડ છે એમાં એ 1 જોડ છે એ લિંગી રંગસૂત્રોની હોય છે, કાં તો નર હોય છે અને કાં તો માદા હોય છે, બરાબર છે. આને આધારે એમાં તફાવત જોવા મળે છે, બરાબર છે. તો કે અહીંયા સુધીમાં જે સૂક્ષ્મદર્શક યંત્રમાં લો પાવરમાં પણ જોઈ શકાતા હતા. આ બધું એણે જોયું એટલે એણે આ માખી પસંદ કરી, બરાબર. કઈ માખી પસંદ કરી, તો કે ફળમાખી ડ્રોસોફિલા મેલેંગોગેસ્ટર. જેણે શા માટે પસંદ કરી, તો કે તેને પ્રયોગશાળામાં સરળ સંશ્લેષિત માધ્યમમાં ઉછેરી શકાતી હતી. તે પોતાનું જીવનચક્ર 2 અઠવાડિયામાં પૂર્ણ કરે છે. ત્યારબાદ તેમાં એક જ મેથુનથી વિપુલ સંતતિ ઉત્પન્ન થાય છે. તેમાં સ્પષ્ટ લિંગભેદ હતો. તેઓમાં આનુવંશિકતા વિવિધતાઓ અનેક પ્રકાર હતી, એટલે કે તેના શરીરમાં વિવિધતા જોવા મળતી હતી, કલરમાં વિવિધતા જોવા મળતી હતી. તેઓ 4 સમજાત રંગસૂત્રની જોડ ધરાવે છે અને 1 જોડ લિંગી રંગસૂત્રની ધરાવે, એટલે કે 3 જોડ બધામાં સમાન હોય છે, જ્યારે 1 લિંગી રંગસૂત્રો છે 1 જોડ એમાં તફાવત જોવા મળે છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું સહલગ્ન જનીનો.